ખાલી ઇન્ટ્રોડક્શન માટે છે, આવું કંઈ છે નહીં. સ્ક્રીન દેખાય છે ને બધા? ઓકે. ઓકે, જો અહીંયા ફ્લટર ઇઝ એન ઓપન સોર્સ ફ્રેમવર્ક છે. શું છે? ઓપન સોર્સ ફ્રેમવર્ક. હવે ઓપન સોર્સનો મતલબ તમને ઓલરેડી ખબર છે, કારણ કે એન્ડ્રોઈડ બી શું છે અહીંયા? એન્ડ્રોઈડ પણ ઓપન સોર્સ છે, બરાબર. પહેલાં તો એ સમજો કે ફ્લટર શેના માટે યુઝ થાય છે. તો તમે અત્યારે એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવો છો ગાઈસ, તો એન્ડ્રોઈડની અંદર સપોર્ટિવ ઓનલી એન્ડ્રોઈડ એપ્લિકેશન જ હોય. મેકની એપ્લિકેશન, આઈઓએસની એપ્લિકેશન ચાલે નહીં. તો અહીંયા જ્યારે તમે ડેવલપમેન્ટ કરતા હોય એન્ડ્રોઈડ માટે, ત્યારે શું હોય છે કે ફક્ત એન્ડ્રોઈડનું ડેવલપમેન્ટ થાય, એટલે કે એન્ડ્રોઈડ એપ્લિકેશનનું જ ડેવલપમેન્ટ કરી શકો તમે. પણ અહીંયા શું હતું કે કોસ્ટિંગ વધી જતી હતી. કેમ? કારણ કે જ્યારે તમે માર્કેટની અંદર તમારું પ્રોડક્ટ લોન્ચ કરો અથવા તમારો બિઝનેસને લોન્ચ કરો, તો એના માટે શું કરવું પડે કે આપણી પાસે જે ઓડિયન્સ છે, ટાર્ગેટ ઓડિયન્સ, એ બંને ફોન યુઝ કરતી હોય, કાં તો એન્ડ્રોઈડ બી યુઝ કરતી હોય, કાં તો આઈઓએસ બી યુઝ કરતી હોય, અથવા 50-50% બી હોઈ શકે. તો અત્યારે તમે ખાલી એન્ડ્રોઈડની એપ્લિકેશન બનાવો તો એની અંદર શું હોય કે ફક્ત એન્ડ્રોઈડ જે યુઝર હોય એની જોડે તમારી ફેસિલિટી રીચ આઉટ થાય. પણ આપણે રીચ આઉટ ક્યાં સુધી થવાનું છે? 100%. એટલે કે આઈઓએસના ફોન યુઝ કરતા હોય એ લોકો બી આપણી એપ યુઝ કરી શકે, બરાબર. તો એનો મેઇન બેનિફિટ શું થાય અહીંયા કે ફ્લટરથી, કે આખી એપ્લિકેશન તમારે ફ્લટરમાં બનાવવાની. પછી જે ફાઇનલ ફાઇલ જે હોય, ફાઇનલ ફાઇલ એટલે કે જે ફાઇલ રન થતી હોય મોબાઈલની અંદર, એ તમે એક્સટેન્શન ચેન્જ કરીને તમે એ ફાઇલ ક્રિએટ કરો આઈઓએસ માટે અથવા એન્ડ્રોઈડ માટે, તો અહીંયા કોડ તમારે એક જ કરવાનો હોય. શેની અંદર? ફ્લટરની અંદર. એટલે કે ફ્લટરની અંદર તમે જે કોડ બનાવ્યો, જે ડિઝાઇન બનાવી, જે કોડ બનાવ્યો, એ કોડ તમે બંનેમાં રન કરી શકો. શેની અંદર? એન્ડ્રોઈડની અંદર અને આઈઓએસની અંદર. બંનેમાં કોડ આપણો એક્ઝિક્યુટ થઈ જાય. એટલે આપણે એન્ડ્રોઈડ માટે સ્પેશિયલી બનાવવાનું એવું નહીં, આઈઓએસ માટે સ્પેશિયલી બનાવવાનું એવું નહીં. તમારે કોડ એક જ બનાવવાનો અને ફાઇનલ ફાઇલ જે બનાવવાની હોય એ બે અલગ અલગ બનાવવાની. એટલે કોડ એક પણ ફાઇલ બે. સો આને શું કહેવાય? ક્રોસ પ્લેટફોર્મ કહેવાય. શું કહેવાય? ક્રોસ પ્લેટફોર્મ. અને આ કોણે ડેવલપ કર્યું છે? તો આ પ્રોડક્ટ છે ગૂગલની. કોની પ્રોડક્ટ છે? ગૂગલની. ટોટલી ઓપન સોર્સ છે. આની અંદર બેનિફિટ તમને કહું બીજો, કે એપ્લિકેશન તો તમે બનાવી શકો, તમે વેબસાઇટ બી એટલે કે વેબ પેજ બી, વેબ એપ બી આની અંદર સાથે સાથે ડેવલપ કરી શકો. ત્રીજી વસ્તુ કે બ્રાઉઝર રિલેટેડ તમારે કોઈ ફંક્શનાલિટી ડેવલપ કરવી છે તો એ પણ તમે ડેવલપ કરી શકો છો. હવે ફ્લટર એપ્લિકેશન બનાવી હોય તો એના માટે લેંગ્વેજ કઈ યુઝ થાય? જેમ કે તમે એન્ડ્રોઈડમાં એપ્લિકેશન બનાવી છે તો એમાં આપણી પાસે બે લેંગ્વેજ છે, જાવા અને કોટલિન, એ તમને ખબર છે. તો ફ્લટર માટે કઈ છે? તો ફ્લટર માટે અહીંયા સ્પેશિયલી એ લોકોએ અલગથી લેંગ્વેજ બનાવી છે જેનું નામ છે ડોટ લેંગ્વેજ. કઈ છે? DART. તમે સર્ચ કરશો ડોટ ટ્યુટોરિયલ, ખાલી લખો એટલે લિસ્ટ આવી જશે. છે ડોટ, આ ડોટ લેંગ્વેજ છે. આ ડોટનું આખું ટ્યુટોરિયલ છે. આ ડોટ સપોર્ટિવ લેંગ્વેજ છે. કોને? ફ્લટરને. જેમ કે ડોટનેટમાં યુઝ થાય C#, જાવામાં યુઝ થાય કોર જાવા, બરાબર. એ રીતે સ્પેશિયલ આના માટે લેંગ્વેજ બનાવી છે જેનું નામ છે ડોટ લેંગ્વેજ, બરાબર. ડોટ લેંગ્વેજ તમે જોવા જશો તો કેવી રીતે ડેવલપ થયેલી છે? તો આખી લેંગ્વેજ સી પ્રોગ્રામિંગ જેવી જ છે. કોના જેવી છે? સી પ્રોગ્રામિંગ જેવી. વેરિયેબલ ક્રિએશન બધું ટોટલી કેવું છે એનું? સેમ ટુ સેમ સી પ્રોગ્રામિંગ જેવું. એટલે તમને શીખવાની અંદર પ્રોબ્લેમ થાય નહીં, બરાબર. સો ફ્લટર એપ ડેવલપમેન્ટ મોસ્ટલી યુઝ થતું હોય તો નેટિવ એપ ડેવલપમેન્ટ ટુ ક્રોસ પ્લેટફોર્મ ડેવલપમેન્ટ. નેટિવ એટલે શું? કે પ્યોર એન્ડ્રોઈડમાં બનાવવું, પ્યોર આઈઓએસમાં બનાવવું, એ શું કહેવાય? નેટિવ. અને ક્રોસ એટલે શું? કે ક્રોસ એટલે કે તમે એક થર્ડ પ્લેટફોર્મમાં બનાવો અને નેટિવમાં સપોર્ટ કરો.
એટલે કે તમે ફ્લટરમાં બનાવો અને એન્ડ્રોઈડ અને આઈઓએસમાં સપોર્ટ કરો. તે શું કહેવાય? ક્રોસ પ્લેટફોર્મ. તો ક્રોસ પ્લેટફોર્મ કેટલા છે માર્કેટની અંદર? તો પહેલું છે ફ્લટર, બીજું છે આયોનિક, બરાબર. ત્રીજું છે રિએક્ટ નેટિવ. કયું છે? રિએક્ટ નેટિવ. આ બધા શું છે? ક્રોસ પ્લેટફોર્મ છે કે જેનાથી તમે એન્ડ્રોઈડ અને આઈઓએસની એપ્લિકેશન ડેવલપમેન્ટ કરી શકો. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ, ખાલી બે જ એની અંદર ઇકોસિસ્ટમ છે આખા વર્લ્ડની અંદર, એન્ડ્રોઈડ ને આઈઓએસ. તમારે અલ્ટિમેટલી જે એપ બનાવવી પડે એ કોના માટે બનાવવી પડે? કાં તો આઈઓએસ માટે, કાં તો એન્ડ્રોઈડ માટે તમારે ડેવલપ કરવી પડે એના માટે, બરાબર. અલ્ટિમેટલી ગોલ એનો એક જ હોય છે. સો ફ્લટર ડેવલપમેન્ટ માટે આપણી પાસે બે ટૂલ જોઈએ. એક જોઈએ ડોટ એસડીકે. શું જોઈએ? ડોટ એસડીકે. આ ડોટ એસડીકે તમારે પહેલાં ડાઉનલોડ કરવી પડે એના માટે, બરાબર. એ તમે ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડ માટે અહીંયા વિન્ડોઝ છે એટલે અહીંયા એની અંદર કમાન્ડ પ્રોમ્પ્ટથી બી કરી શકો, અથવા તમે એનું પેકેજ તમને મળશે અહીંયા સેટઅપ માટે. ડાઉનલોડ અહીંયા હશે, આર વિન્ડોઝ ઇન્સ્ટોલ ફ્લટર એસડીકે, અહીંયા વિન્ડોઝ માટે છે. વિન્ડોઝની અંદર ના, લેંગ્વેજ છે. ના ના, કોણે કીધું એવું? ના હા, ના ના, એમાં ક્યાં, એ તમે ફ્લટર થોડી યુઝ કરો છો, એ તમે એન્ડ્રોઈડ આઈઓએસ છે ને. જો હું તમને ક્લિયર કરી દઉં, ડાઉટ ક્લિયર ના કરશો અહીંયા, સોરી ડાઉટ ક્રિએટ ના કરશો, ક્લિયર કરી દઉં તમને. જો હવે જનરલી તમારે આ ઓપ્શન આવે છે ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ. યસ, એટલે કે ફ્લટર સેટઅપ નથી. તો અત્યારે તમે જે પ્રોજેક્ટ ક્રિએટ કરશો ઇટ મીન્સ કે કોના માટે ક્રિએટ થાય છે? યસ યસ, ખબર પડી ગઈ ને? અહીં ઓપ્શન આવશે એટલે જો તમને ઓપ્શન બતાવશે છે ડોટ ફ્લટર છે. એટલે બે ઓપ્શન તમારે અહીંયા પહેલા ડોટ એસટીકે અને ફ્લટર એસટીકે સેટઅપ કરવાનું. પણ કેવી રીતે આવશે એ આખું તમને બતાવું, આખું એની પ્રોસેસ છે, બરાબર. એનો શોર્ટ વિડીયો પણ છે, એ પણ તમને બતાવું છું એટલે બધું ક્લિયર થઈ જશે, બરાબર. એટલે અહીંયા પછી એન્ડ્રોઈડ સેટઅપ કરશો તમે અહીંયા, એટલે તમને અહીંયા સેટઅપ મળશે. એનું સેટઅપની અંદર ડેવલપમેન્ટ ટૂલ, એનું આખું લિંક જ છે એનું અહીંયા. ફ્લટર એસટીકે ડાઉનલોડ, ઓકે. ફ્લટર એસટીકે આવ્યું અહીંયા. આ ફ્લટર એસટીકે માટે છે અને લિંક તમને આપી દઉં. બે વસ્તુ જોઈએ, એક ડોટ એસટીકે અને બીજી આવે તમારી પાસે ફ્લટર એસટીકે, બરાબર. ફ્લટર એસટીકે તમે લખશો, આ ફ્લટર એસટીકે અચ્છા અહીંયા, બરાબર. વીએસ કોડની અંદર શું છે, કમાન્ડ તમે ફાયર કરો તો એની અંદર પણ થાય. પણ તમે અત્યારે એન્ડ્રોઈડ સ્ટુડિયો યુઝ કરો છો, બરાબર, એટલે હું તમને અહીંયા ડાઉનલોડ કરવાનું કહીશ. હવે આ જે એપ્રોક્સિમેટલી હશે એસટીકે, એની સાઇઝ છે તમારે એપ્રોક્સિમેટલી 1 GB ઉપર હશે, બરાબર. એટલે આ લિંક તમને આપું છું, ડાઉનલોડ ફ્લટર એસટીકે કરવાનું પહેલાં, બરાબર. સેકન્ડ તમારે ડોટ ડાઉનલોડ કરવાનું. શું કરવાનું? ડોટ ડાઉનલોડ કરવાનું. એટલે ડોટની પણ એસટીકે તમને મળશે એની અંદર. સો અહીંયા ડોટ એસટીકે હું ઓપન કરું છું. આ રહી જો, આ ડોટ એસટીકે, બરાબર. હવે ડોટ એસટીકેની અંદર કયું ડાઉનલોડ કરવાનું? તો જો અહીંયા બધું અલગ અલગ છે. આ મેક માટે છે, બરાબર. એમાંથી તમારે સિલેક્ટ કરવાનું વિન્ડોઝ માટે. આવી ગયું. હવે ડોટનું કયું વર્ઝન? એટલે 64 લઈ લેવાનું. કયું લેવાનું? 64.
અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું, એટલે એ બી એપ્રોક્સિમેટલી 600 MB જેટલું હશે, બરાબર. એ બી લિંક તમને આપી દઉં છું, બરાબર. એક છે ડટ માટે અને એક છે તમારી પાસે ફ્લટર માટે. હવે એ બે બંને ફાઇલો જે તમે ડાઉનલોડ કરશો અહીંયા, બરાબર, એટલે ઝીપ ફાઇલ મળશે. કઈ ફાઇલ મળશે તમને? ઝીપ ફાઇલ મળશે. કારણ કે જ્યારે સાઇઝ વધારે હોય ત્યારે ઓલવેઝ શું મળે તમને? ઝીપ ફાઇલ મળે, બરાબર. આ સ્ટેબલ ચેનલ છે. સ્ટેબલ ચેનલ એટલે શું કે ફિક્સ થઈ ગયું આ વર્ઝન. આ જે વર્ઝન છે 3.5.3, એમાં હવે કોઈ ચેન્જીસ છે નહીં. આ બીટા ચેનલ છે ને 3.6.0, એ બીટા ચેનલ છે, એટલે એનો મતલબ શું થાય અહીંયા કે હજી આની અંદર ચેન્જીસ આવવાના ચાન્સીસ છે. આ છે સ્ટેબલ, એટલે ફિક્સ થઈ જાય, એની અંદર કોઈ ચેન્જ ના આવે. એટલે આપણે ઓલવેઝ શું લેવાનું? સ્ટેબલ વર્ઝન લેવાનું. એટલે શું છે, તમારે ઘડી ઘડી અપડેટ કરવું પડે નહીં. સેમ તમારે આની અંદર બી ચેક કરતા રહેવાનું કે કયું વર્ઝન આવે છે એની અંદર ફ્લટર એસટીકે માટે. તેમાં બી સ્ટેબલ વર્ઝન તમારે લેવાના, બરાબર. હવે આ બંને ફાઇલ જે મળે તમને, એ બંને ફાઇલ તમારે શું કરવાનું? એક્સટ્રેક્ટ કરી દેવાની. શું કરવાનું? એક્સટ્રેક્ટ કરવાની. એક્સટ્રેક્ટ થઈ જાય એના પછી તમારે પહેલું સ્ટેપ શું કરવાનું કે એન્ડ્રોઈડ સ્ટુડિયો ઓપન કરવાનું. એન્ડ્રોઈડ સ્ટુડિયો ઓપન થઈ જાય એટલે અહીંયા પ્લગિન્સમાં જવાનું. શેમાં જવાનું? પ્લગિન્સની અંદર. પ્લગિન્સમાં તમે જશો એટલે અહીંયા તમારે લખવાનું ફ્લટર, બરાબર. એક આ આવશે અને એની પહેલાં તમારે અહીં લખવાનું એક ડટ છે. ડટ અહીંયા તમારે ઇનેબલ કરી દેવાનું. શું કરવાનું? ડિસેબલ છે ને અત્યારે, એની જગ્યાએ શું આવશે? ઇનેબલ આવશે, એટલે કે તમને સેટઅપ કરાવશે. ડિસેબલ કરો એટલે શું થાય? ડટનો સપોર્ટ બંધ થઈ જાય. એટલે અહીંયા તમારે પહેલું સ્ટેપ શું કરવાનું? ડટને અહીંયા સેટઅપ કરી દેવાનું, બરાબર. અત્યારે ઓલરેડી સેટઅપ છે એટલે તમને ઓપ્શન નહીં બતાવતું, આ રીતે ઇન્સ્ટોલ કરીને આવશે, છે ને. ઇન્સ્ટોલ તમારે કરી દેવાનું એટલે ડટ સપોર્ટ થઈ જાય. એ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે પાછું લખવાનું અહીંયા ફ્લટર. ફ્લટર પણ આ રીતે આવશે ઇન્સ્ટોલ કરીને. અહીંયા એ તમારે ઇન્સ્ટોલ કરવાનું, બરાબર. એટલે એનું વર્ઝન અહીંયા જે હશે તમને ફાઇનલી આપી દેશે. નાવ એના પછી તમારે એન્ડ્રોઈડ સ્ટુડિયોને રીસ્ટાર્ટ કરવાનું. શું કરવાનું? રીસ્ટાર્ટ કરશો એટલે તમને આ રીતે એક ટેબ ઓપન થઈ જશે જેનું નામ છે અહીંયા ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ. દેખાય છે? જ્યાં સુધી એ બે સેટઅપ નહીં કરો પ્લગઇન્સ, ત્યાં સુધી તમને આ વસ્તુ બતાવશે નહીં. હવે તમે ન્યૂ ફ્લટર પ્રોજેક્ટમાં જાઓ એટલે પહેલું તમારે શું કરવાનું? એ ડટમાં સિલેક્ટ કરવાનું. શું કરવાનું? ડટ સિલેક્ટ કરવાનું. અને ડટની અંદર અહીંયા તમારે સિલેક્ટ કરવાનું કોન્સોલ એપ્લિકેશન છે. અહીંયા કોન્સોલ એપ્લિકેશન કમાન્ડ લાઈન. હવે અહીંયા શું આવશે? ડટ એસટીકેનો પાથ. એટલે અહીંયા તમે બ્રાઉઝ કરશો એટલે તમને પૂછશે કે ભાઈ તમે ડટનું એસટીકે ક્યાં એક્સટ્રેક્ટ કર્યું. તો જ્યાં તમે એક્સટ્રેક્ટ કર્યું એ અહીંયા ખાલી સિલેક્ટ કરી દેવાનું, પછી ઓપન આપી દેવાનું. એટલે અહીંયા તમને પાથ બતાવશે વિથ વર્ઝન, બરાબર. એ કમ્પ્લીટ થઈ જાય એના પછી તમારે જવાનું ફ્લટરની અંદર. હવે ફ્લટરનું એસટીકે જે તમારી પાસે છે એને તમે જ્યાં એક્સટ્રેક્ટ કર્યું હોય એનો પાથ તમારે અહીંયા સિલેક્ટ કરી દેવાનો. ખાલી ફોલ્ડર સિલેક્ટ કરીને ઓપન કરી દેવાનું. બીજું ઇન્ટરનલ ક્યાંય જવાની જરૂર છે નહીં. ખાલી તમે જે એક્સટ્રેક્ટ કર્યું હોય ફાઇલ એ ખાલી પાથ અહીંયા સેટ કરી દેવાનો, બરાબર. હવે ફ્લટર પ્રોજેક્ટ આપણે ફ્લટરનો ક્રિએટ કરવો છે એટલે શું સિલેક્ટ કરવાનું? ફ્લટર. પછી આવવાનું તમારે નેક્સ્ટ. હવે નેક્સ્ટની અંદર જો અહીંયા છે પ્રોજેક્ટ નેમ છે. હવે આપું ફ્લટર સાલ કોલેજ, બરાબર. આ છે પ્રોજેક્ટનું લોકેશન, એટલે ક્યાં સેવ કરવો છે તમારે પ્રોજેક્ટ એનું લોકેશન તમારે ચેન્જ કરવું હોય તો કરી દેવાનું. બાય ડિફોલ્ટ કયું આવશે? સી લેંગ્વેજ આવશે, સોરી સી ડ્રાઈવ આવશે, બરાબર. પછી અહીંયા પ્રોજેક્ટનું ડિસ્ક્રિપ્શન કે ભાઈ તમે પ્રોજેક્ટ શેના માટે બનાવો છો, તો ભાઈ તમે એવું લખો ધીસ ઇઝ ફર્સ્ટ પ્રોજેક્ટ, બરાબર. પછી અહીંયા એપ્લિકેશન ટાઈપ. એપ્લિકેશન ટાઈપની અંદર શું આપવાનું? તમારે પ્રોજેક્ટ ટાઈપ તમારે યસ, હા 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 એ શું છે અહીંયા કે હા ક્લિયર કરી દઉં તમને. જો અહીંયા આની અંદર શું છે કે તમે જ્યારે ફ્લટરની એપ્લિકેશન બનાવો ને ત્યારે એની અંદર શું છે અમુક કોડ છે ને ફ્લટરના સપોર્ટિવ નથી. તો તમારે શું કરવું પડે? ફ્લટરની અંદર પણ એન્ડ્રોઈડ લખવું પડે. તો હવે એન્ડ્રોઈડ તમને કયા કોડમાં એક્સપર્ટાઇઝ છે
એ તમારે સિલેક્ટ કરી લેવાનું અહીંયા. બરાબર, ખબર પડી ગાઈસ? ફરીથી રિપીટ કરું છું કે તમે અત્યારે ફ્લટરની એપ્લિકેશન બનાવો છો એટલે એમાં કઈ લેંગ્વેજ હશે? ડોટ. પણ અહીંયા ફ્લટરે આપણને એક ફેસિલિટી આપી છે કે તમે અમુક કોડ એન્ડ્રોઈડમાં પણ બનાવીને ફ્લટરમાં રન કરી શકો. તો એ કઈ લેંગ્વેજમાં તમારે રન કરવા છે? તો આપણે જાવા આવડતું હોય તો શું સિલેક્ટ કરવાનું? જાવા. કેમ? કારણ કે તમે જ્યારે કોડ બનાવશો ત્યારે જાવામાં બનશે. જો અહીંયા તમે કોટલિન સિલેક્ટ કર્યું તો બાય ડિફોલ્ટ તમને શું આપશે? કોટલિન ફાઇલો આપશે. એટલે એ જાવા સિલેક્ટ કરશો તો ફ્લટર પ્રોજેક્ટની અંદર જાવા સપોર્ટ યુ એની લાઇબ્રેરીઓ બધી સેટઅપ થઈ જશે એની અંદર. બરાબર. અહીંયા પ્રોજેક્ટ ટાઈપ તમારે શું આપવાનું? એપ્લિકેશન. અને ખાસ ઇમ્પોર્ટન્ટ જે ફાઇલ પેકેજ નેમ છે એ તમારે સેટ કરવાનું, જે આપણે ડિસ્કશન થયું હતું ફર્સ્ટ લેક્ચરની અંદર કે પેકેજ નેમ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમે કોલેજ લેવલ પર છો એટલે તમારે કોઈ વાંધો નથી, પણ જ્યારે લાઈવ કરશો એપ ત્યારે એની અંદર તમારે કમ્પલસરી પ્રોજેક્ટ નેમ જે છે અને એક ફિક્સ હોવું જોઈએ અને પેકેજ નેમ પણ શું હોવું જોઈએ? ફિક્સ હોવું જોઈએ. એટલે કે પ્લે સ્ટોરમાં ક્યાંય રિપીટેશન ના થયેલું હોવું જોઈએ, યુનિક નેમ હોવું જોઈએ. બરાબર. અત્યારે હું ચેન્જ નથી કરતો એટલે શું આપું છું? ક્રિએટ આપી દઉં છું. ઓકે, અહીંયા શું છે? ઓકે, સ્મોલમાં આપવાનું તમારે, સોરી, નેમ તમારે સ્મોલમાં આપવાનું, દેન ક્રિએટ. ઓકે, પ્રોજેક્ટ ક્રિએટ કરશો એટલે તમને આ રીતે એક બાય ડિફોલ્ટ પ્રોગ્રામ બનેલો છે એ તમને આપશે અહીંયા. બરાબર. હવે શું છે એકચ્યુઅલી તમને આઈડિયા ના આવે અત્યારે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ ઓપન કર્યું એને. હવે આને હું અત્યારે ખાલી એક્ઝિક્યુટ કરું છું. શું કરું છું? રન કરું છું. તો આનો આનો પ્રોગ્રામ તમે બ્રાઉઝરની અંદર રન કરી શકો, મોબાઈલ એપ્લિકેશન રન કરી એવી રીતે તમે ડિવાઇસની અંદર રન કરી શકો, અને આઈઓએસમાં તમે જો ડિવાઇસ હોય તો એમાં પણ રન કરી શકો તમે. બરાબર. તો અત્યારે શું છે, બ્રાઉઝર છે ક્રોમ બ્રાઉઝર, એમાં આપણે રન કરીએ. અહીંયા રિફ્રેશ આપું છું એટલે તમને બ્રાઉઝર લિસ્ટ આપશે, પ્લસ એન્ડ્રોઈડનું ડિવાઇસ કોઈ કનેક્ટ હોય તો એ પણ લિસ્ટ કરી દેશે તમને. રિફ્રેશ આપતું રહેવાનું એટલે તમને બ્રાઉઝર ઓપ્શન આપશે. આવી ગયું ક્રોમ બ્રાઉઝર, વેબ સિલેક્ટ કરી દેવાનું અને અહીંયા રન કરીએ આપણે. તો બાય ડિફોલ્ટ જે એમનો કોડ લખેલો છે એ ખાલી આપણે રન કર્યો છે. બરાબર. જો અહીંયા છે પ્લસ 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 છે, એનો બાય ડિફોલ્ટ કોડ છે એની અંદર. બરાબર. તો આપણે અહીંયા એનું અત્યારે કંઈ કામ નથી. હું અત્યારે શું કરું છું, પહેલાં તમને ફોલ્ડર સ્ટ્રક્ચર સમજાવું, કારણ કે ફ્લટરની અંદર કઈ રીતે વર્ક થાય એ તમારે ક્લિયર કરવું પડશે અહીંયા. બરાબર. અહીં સિલેક્ટ કરવાનું પહેલાં પ્રોજેક્ટ, અહીંયા ટેબ છે એમાં જવાનું પ્રોજેક્ટમાં, એટલે જો ફ્લટર સાલ કોલેજ આવી ગયું એટલે જે પ્રોજેક્ટ નેમ હોય અહીંયા ડિસ્પ્લે થવું જોઈએ. હવે આની જે બધી ફાઇલ ક્રિએટ થાય એ ક્યાં ક્રિએટ થાય? લિપ ફોલ્ડરની અંદર. શેની અંદર? લિપ ફોલ્ડરની અંદર. બાકી બીજા બધા ફોલ્ડર જો, તો જો iOS ડેવલપમેન્ટ માટે છે, બાકી બીજું ફોલ્ડર અહીંયા જો એન્ડ્રોઈડ, તો જો અહીંયા એન્ડ્રોઈડ માટે છે, જો એની અંદર જાવા ફાઇલ હશે, છે ને જાવા, આ જાવા ફાઇલ. બરાબર. એટલે એ એન્ડ્રોઈડનું સેટઅપ છે, આ આઈઓએસનું સેટઅપ છે. એક હશે વેબનું, છે વેબનું, એટલે કે વેબ એપ રન થાય એનું સેટઅપ. એટલે એના કોડ શું છે? ઓટોમેટિક ક્રિએટ થાય, એ આપણે ક્રિએટ કરવાની જરૂર નહીં. બરાબર. આપણે મેઇન શું છે અહીંયા કે મેઇન લિપ ફોલ્ડરની અંદર એક ફાઇલ છે મેઇન ડોટ ડોટ નામની, એમાં આપણે વર્ક કરવાનું છે. બરાબર. તો અત્યારે હું એકદમ ફાઇલને ક્લીન કરી દઉં છું. હવે કોડ આપણે અહીંયા સમજવાનો છે. તો અત્યારે હું સિમ્પલ હેલો વર્લ્ડ કરીને એક સિમ્પલ એક્ઝામ્પલ ક્રિએટ કરું છું. બરાબર. એટલે તમને આઈડિયા આવે કે ફ્લટર કઈ રીતે કામ કરે છે. તો જનરલી આની અંદર ડિઝાઇનિંગ પાર્ટ નહીં હોતું. ફ્લટરમાં શું, જેમ કે એન્ડ્રોઈડમાં કેવી રીતે આપણે કોઈ કંટ્રોલને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ, એવી રીતે ફ્લટરમાં શું છે,
કોઈ ડ્રેગ એન્ડ ડ્રોપ પાર્ટ નહીં હોતો. તમારે બધું કોડિંગથી ક્રિએટ કરવાનું. શેનાથી ક્રિએટ કરવાનું? કોડિંગથી. તો હવે અહીંયા XML ફાઇલ નથી, તો આપણને ખબર કેવી રીતે પડશે કે કેવી રીતે આની અંદર કામ કરવાનું? તો એના માટે અહીંયા આની અંદર બે વિડજેટ છે. શું છે? વિડજેટ. થોડું થિયરી સમજાવી દઉં. જો વિડજેટ કેટલોગ. હવે ડિઝાઇન સિસ્ટમ આની અંદર. તો ડિઝાઇન સિસ્ટમમાં જો અહીંયા કે બે રીતે ક્રિએટ થાય, કે એક iOS બેઝ થાય અને એક થાય તમારે એન્ડ્રોઈડ બેઝ થાય. તો વિડજેટ શું છે એકચ્યુઅલી? વિડજેટ શેના માટે યુઝ થાય એ કહી દઉં તમને અહીંયા, કે વિડજેટ આપણા બધા કંટ્રોલ્સ છે. શું છે એની અંદર? કંટ્રોલ્સ. વોટ ઇઝ વિડજેટ? થોડું થિયરી પાર્ટ સમજાવી દઉં. જો ફ્લટર ઇઝ અ ગૂગલ UI toolkit for crafting beautiful natively compiled OS and Android app from single code. એક જ કોડથી બંને એપ્લિકેશન બનાવવા માટે. ટુ બિલ્ડ એની એપ્લિકેશન સ્ટાર્ટ વિથ વિડજેટ. શેનાથી બનાવવી પડે? આપણે કમ્પલસરી વિડજેટથી બનાવવી પડે. એના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે વિડજેટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિડજેટ ડિસ્ક્રાઇબ what their view should like given the current configuration and state. બીજું શું આપણને પ્રોવાઈડ કરે કે એપ્લિકેશન કયા મોડમાં છે અત્યારે, અત્યારે એનું કન્ફિગરેશન શું છે, અત્યારે એનું સ્ટેટ શું છે આપણને મળે. તો એની અંદર કયા કયા વિડજેટ ઇન્ક્લુડ છે? તો જો અહીંયા ટેક્સ્ટ બોક્સ, રો વિડજેટ, કોલમ, કન્ટેનર એન્ડ મેની મોર. બહુ બધા વિડજેટ્સ છે. જે રીતે આપણે તમને સિમ્પલ અહીંયા લેંગ્વેજમાં સમજાવી દઉં કે આપણી પાસે લેઆઉટ છે. શું છે? લેઆઉટ. લિનિયર લેઆઉટ, વર્ટિકલ લેઆઉટ, બરાબર. તો એ બધા લેઆઉટ એટલે કે કન્ટેનર્સ છે આપણી પાસે. શું છે? આ કન્ટેનર્સ. બીજા કેવા કંટ્રોલ્સ છે કે તમે હોરિઝોન્ટલ ને વર્ટિકલ એ કંટ્રોલ્સને પણ મેનેજ કરી શકો. બીજા ટેક્સ્ટ વિડજેટ એટલે આપણે ટેક્સ્ટ બોક્સ જોયા હતા, જેની અંદર ડેટા એન્ટર કરી શકો, ડેટા ગેટ કરી શકો, એ ટેક્સ્ટ વિડજેટ છે. એવા ઘણા બધા વિડજેટ્સનો યુઝ કરીને તમારે એપ્લિકેશન બનાવવી પડે છે. અહીંયા શું કરવું પડે? ક્રિએટ કરવું પડે. તો ઈચ એલિમેન્ટ ઓફ સ્ક્રીન ઇઝ કોલ્ડ વિડજેટ. એપની અંદર જે તમને કંટ્રોલ દેખાય એક એક એલિમેન્ટ, એ વિડજેટ કહેવાય. ફ્લટરમાં જે તમે બનાવો એમાં આ લેંગ્વેજનો યુઝ થાય. કયા? વિડજેટનો યુઝ થાય છે. એન્ડ્રોઈડમાં આપણે શું કહીએ? કંટ્રોલ કહીએ. The view of screen completely depend on our widgets. widgets વગર કંઈ કામ થાય નહીં. અને એપનું આખું સ્ટ્રક્ચર જે બને એ પણ આખું ટ્રી સ્ટ્રક્ચર વિડજેટથી જ ક્રિએટ થાય. બરાબર. એટલે વિધાઉટ વિડજેટ તમે કોઈ વર્ક કરી શકો નહીં. સો ફ્લટરની અંદર બે ટાઈપના વિડજેટ હોય. બરાબર. બે ટાઈપના વિડજેટ હોય. પહેલું વિડજેટ છે એની અંદર સ્ટેટલેસ વિડજેટ. શું છે? સ્ટેટલેસ. અને સેકન્ડ છે અહીંયા સ્ટેટફુલ. બે વિડજેટ છે, સ્ટેટલેસ અને સ્ટેટફુલ વિડજેટ્સ. તો પહેલું જોઈએ આપણે સ્ટેટલેસ વિડજેટ. બરાબર. સ્ટેટલેસ વિડજેટ અને સ્ટેટફુલ વિડજેટમાં શું ડિફરન્સ છે? જો અહીંયા પહેલું શું છે? અહીંયા સ્ટેટફુલ વર્સિસ સ્ટેટલેસ વિડજેટ. તો સ્ટેટલેસ વિડજેટ જે છે એમાં શું હોય કે એવા કંટ્રોલ કે જે તમારે ફિક્સ રાખવાના છે. જેમ કે માન લો ટેક્સ્ટ વ્યૂ. ટેક્સ્ટ વ્યૂ શું છે? અહીંયા ફિક્સ થઈ ગયું કે ભાઈ હવે આની અંદર કોઈ ચેન્જ કરવાનું નથી. જે કંટ્રોલ તમારે રન ટાઈમ ચેન્જ નથી કરવા એ કહેવાય સ્ટેટલેસ વિડજેટ. જે કંટ્રોલ તમારે રન ટાઈમ પર ચેન્જ કરવા છે, રન ટાઈમ પર એમની વેલ્યુને તમારે ચેન્જ કરવી છે, તો એ શું કહેવાય? સ્ટેટ ફૂલ વિડજેટ્સ. શું કહેવાય એને? સ્ટેટફુલ વિડજેટ્સ કહેવાય. આઈડિયા આવ્યો ગાઈસ? આ બે કંટ્રોલ જ છે, બે વિડજેટ જ છે ખાલી, સ્ટેટલેસ અને સ્ટેટ ફૂલ વિડજેટ્સ. બરાબર. તો હવે આની અંદર સિમ્પલ મારે એપ્લિકેશન બનાવવી હોય તો આપણે શું કરવાનું? એના માટે કઈ રીતે એને
કોડ ક્રિએટ કરવાનું, કારણ કે આની અંદર તો સ્ટેટલેસ અને સ્ટેટફુલ બે વિઝેટ છે જેમાં આપણે વર્ક કરવું પડે. બરાબર. તો જો અહીંયા સિમ્પલ આપણે એક્ઝામ્પલ ક્રિએટ કરીએ. તો પહેલું અહીંયા આવશે એસ ટી લખશો ને તમે, શું લખવાનું? ખાલી એસ ટી. એટલે તમને અહીંયા બે કંટ્રોલ મળશે, છે સ્ટેટફુલ અને સ્ટેટલેસ. તો અત્યારે લઉં છું પહેલાં સ્ટેટલેસ. એમાં તમારે કંટ્રોલનું નામ આપવાનું. પણ અહીંયા જો પ્રોબ્લેમ શું થાય કે આ ફાઇલની અંદર ફ્લટરને લગતા કોઈ ક્લાસ છે નહીં. તો ફ્લટર જે છે એ ઓલવેઝ શું કરશે? અહીંયા જે કોડને રન કરવા માટે એક મેઇન મેથડને કોલ કરશે. કઈ મેથડને? મેઇન મેથડને. કઈ રીતે કોલ કરશે? જો અત્યારે હું ટોટલ ક્લીન કરું છું આને. એના માટે મેથડ છે અહીંયા void main, ધેન ફ્લટર એક્ઝિક્યુશન માટે, એટલે કે ફ્લટરની મેથડને રન કરવા માટે, ફ્લટરના બધા ક્લાસને એક્સેસ કરવા માટે એક મેથડ બનાવી છે કે જ્યાંથી એપ્લિકેશનને આપણે સ્ટાર્ટ કરી શકીએ રન કરવા માટે. એ કઈ મેથડ છે? અહીંયા રન એપ કરીને છે. હવે રન એપ કપર્ટીનો એટલે આ છે અહીંયા iOS માટે. રન એપ મટીરિયલ ડોટ આ છે એન્ડ્રોઈડ માટે. બરાબર. એટલે આપણે અહીંયા આપીએ મટીરિયલ એપ. એટલે જો તેવું તમે મટીરિયલ એપ માટે એન્ટર કર્યું એટલે ઓટોમેટિકલી આનું ક્લાસ ઇમ્પોર્ટ થઈ ગયા છે ને, પેકેજ ઇમ્પોર્ટ થઈ ગયું. હવે અહીંયા શું કરવાનું તમારે? સ્ટેટલેસ, એમાં કોઈ બી ક્લાસ નામ આપી દો માય એપ. શું આપ્યું મેં અહીંયા? માય એપ. હવે માય એપને અહીંયા કોલ કરો. ક્યાં આગળ? રન એપની અંદર. હવે લખવાનું શું કે આપણને અહીંયા કોડ મળશે. તો આની અંદર છે ને ઓલવેઝ એક ક્લાસ હોય છે જેનું નામ છે અહીંયા સ્કેલફોલ્ડ ક્લાસ. કયો છે? સ્કેલફોલ્ડ ક્લાસ. હવે સ્કેલફોલ્ડ ક્લાસ શું કરશે એ આગળ જોઈએ. પહેલા તો પહેલા આપણે અહીંયા શું લીધું? મટીરિયલ એપ લીધું. શું લીધું? મટીરિયલ એપ. તમારે રિટર્ન શું કરવાનું? કમ્પલસરી મટીરિયલ એપ. બરાબર. મટીરિયલ એપની અંદર બધું તમારે ડેવલપમેન્ટ કરવાનું છે. તો અહીંયા મટીરિયલ એપ ઇટ મીન્સ કે આ તમારી એપ જે છે એની સ્ક્રીન જે ક્રિએશન કરશે એ કોણ કરશે? અહીંયા વિડજેટ કરશે. વિડજેટમાં તમે શું લખ્યું? અહીંયા મટીરિયલ એપ, કારણ કે મારે એન્ડ્રોઈડની એપ બનાવી છે એની અંદર. હવે આની અંદર જે તમે સ્ક્રીનની અંદર જે લખો એના માટે હોય છે અહીંયા હોમ ટેગ છે. અહીંયા હોમ, એ હોમ વિડજેટ જે છે એ હોમ વિડજેટ શું કરશે? અહીંયા સ્કેલફોલ્ડ ક્લાસને યુઝ કરશે. કયા ક્લાસને? સ્કેલફોલ્ડ. હવે આ ક્લાસ શું છે સ્કેલફોલ્ડ? કે તમને ટાઇટલ બાર આપે. શું આપે? ટાઇટલ બાર. એટલે આ રીતે કોઈ બી ડિવાઇસ તમે ઓપન કરશો તો એની અંદર ટાઇટલ બાર હોય છે જેમાં એપનું નામ લખેલું હોય છે. ઓકે. તો એ સ્કેલફોલ્ડ તમને ક્લાસ પ્રોવાઈડ કરશે તમને એપ બાર. એટલે તમે એપ બાર લખશો, આવી ગયું એપ બાર. એની તમે લખો અહીંયા એપ બાર. ક્લાસની અંદર તમારે શું જોઈએ? કે એપ બારનું નામ જોઈએ. તો અહીંયા આવશે ટાઇટલ. ટાઇટલમાં શું તમારે ટેક્સ્ટ લખવું છે કે ભાઈ ધીસ ઇઝ ફર્સ્ટ એપ. બરાબર. હવે તમારે ક્યાં બતાવવું છે? બીજું કે સેન્ટરમાં ક્યાંક ટેક્સ્ટ સેન્ટર લખેલું હોવું જોઈએ. અહીંયા આવશે બોડી. એપ બાર પછી તમારે લખવાનું અહીંયા બોડી. બોડી એટલે સ્ક્રીનની અંદર ક્યાં આવવું જોઈએ? સેન્ટરમાં. તો સેન્ટર લખ્યું આપણે. હવે એની અંદર સેન્ટરની અંદર એટલે સેન્ટરમાં મિડલની અંદર એક ટેક્સ્ટ લેવાનું. તો ટેક્સ્ટ શું કહેવાય? ચાઇલ્ડ કહેવાય. કોનું? સેન્ટરનું. તો અહીં તમારે લખવાનું ટેક્સ્ટ. અહીં લખો કે હેલો ધીસ ઇઝ માય ફ્લટર ફર્સ્ટ એપ. બરાબર. હવે આને અહીંયા રન કરીએ. જમી લો તમે, જમી લો, જમી લો તમે.
આવી ગયું અહીંયા ગાઈસ. જો આ ટાઇટલ ટાઇટલ શું છે? અહીંયા તમારો એપ બાર છે. આ એપ બાર એની અંદર શું લખ્યું આપણે? ધીસ ઇઝ ફર્સ્ટ એપ. બીજું શું લખ્યું તમે સેન્ટરની અંદર? કે હેલો ધીસ ઇઝ માય ફ્લટર ફર્સ્ટ એપ્લિકેશન. આઈડિયા આવ્યો ગાઈસ બધાને? ખબર પડી? ઓકે. હવે સિમ્પલ અહીંયા એક ઇન્ટ્રોડક્શન પાર્ટ છે તમારું, કે ડેવલપમેન્ટ. અને આમાં ફ્લટરની અંદર ખાલી એક જ પ્રેક્ટિકલ છે. કયું પ્રેક્ટિકલ છે એની અંદર? કે 2 નંબરનું એડિશન કરવાનું. શું કરવાનું? 2 નંબરનું એડિશન. કે નંબર 1 અને નંબર 2 તમારે યુઝર પાસેથી એન્ટર કરાવવાના છે. તો એના માટે આપણે પહેલું, અગર એન્ડ્રોઈડમાં એપ બનાવવી હોય તો આપણે 2 નંબરનું એડિશન કરવા માટે શું કરશું ગાઈસ? યસ, શું કરશું ગાઈસ આપણે? યસ, યસ, પણ જે કંટ્રોલ છે કયા કયા લઈશું આપણે? ઓકે, જો હવે સિમ્પલ. પહેલાં તો આપણે શું કરવું પડશે ગાઈસ અહીંયા? કે આની અંદર તમારે પહેલું કામ એ કરવું પડે કે એક સ્ટેટલેસ ક્લાસ તો છે, પણ એક સ્ટેટફુલ ક્લાસ પણ લેવો પડે તમારે. એટલે કે સ્ટેટફુલ ક્લાસ શેના માટે? કે જ્યાં આપણે નંબર એડિશન કરાવી શકીએ, નંબરને ગેટ કરી શકીએ, એ તમારે અહીંયા ક્રિએટ કરવું પડે. તો અહીંયા આપણે શું કરશું? પહેલાં હું અત્યારે એકદમ ક્લીન કરી દઉં છું. અગેન આખું પ્રેક્ટિકલ રન કરીએ. કે વોઇડ મેઇન એડિશન ઓફ 2 નંબર. બરાબર? એટલે યુઝર પાસે તમારે 2 નંબર એન્ટર કરાવવાના અને એનું એડિશન થવું જોઈએ. તો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે લખીએ રન એપ. કયું લેવાનું? મટીરિયલ એપ. હવે અત્યારે કોઈ ક્લાસ છે નહીં એટલે આપણે કંઈ કર્યું છે નહીં. પહેલાં આવશે અહીંયા સ્ટેટલેસ. અહીં આપું છું એપનું નામ માય એપ. રન કંઈક થશે પહેલાં એપ માય એપ. બરાબર? હવે સેકન્ડ ક્લાસ બનાવવાનું તમારે સ્ટેટ ફૂલ બનાવવાનું. શું બનાવવાનું? સ્ટેટ ફૂલ. અહીં આપીએ કે એડ ટુ નંબર, અથવા તમે અહીંયા રાખો કે એડ ટુ નંબર. બરાબર? શું લખ્યું તમે અહીંયા? એડ ટુ નંબર. આ તમે ક્લાસનું નામ આપ્યું અહીંયા નંબર. અહીંયા નંબર. બરાબર? સો સ્મોલ આપી દઈએ એટલે યાદ રહે આપણને. ના, એના પછી અહીંયા જો એની અંદર એક મેથડ છે સ્ટેટ મેથડ, અને એક ક્લાસ છે એની અંદર સબ ક્લાસ, જે વિડજેટ માટે યુઝ થાય છે. બરાબર? બધાની અંદર વિડજેટ આવે છે. વિડજેટ સ્ટેટલેસ માટે પણ છે, વિડજેટ સ્ટેટફુલ માટે પણ છે. હવે તમારે શું કરવાનું? પહેલું કામ કે આની અંદર યુઝર પાસેથી આપણે વેલ્યુ લેવાની છે. શું કરવાનું છે? ગેટ ધ વેલ્યુ ફ્રોમ યુઝર. તો એ કેવી રીતે આપણે અહીંયા ગેટ કરશું? યુઝર પાસેથી વેલ્યુ કેવી રીતે લેવાની? તો ઓલવેઝ તમારે જે કોડ કરવાનો હોય એ ઓલવેઝ સ્ટેટ ક્લાસની અંદર કરવાનો છે. અહીંયા સ્ટેટ ફૂલ વિડજેટની અંદર એક ક્લાસ બનશે ઓટોમેટિક. કયો ક્લાસ બનશે? સ્ટેટ ક્લાસ. બરાબર? એક્સટેન્ડ સ્ટેટ ક્લાસ, અને એની અંદર તમે ક્લાસ જે બનાવ્યો એને એક્સટેન્ડ કર્યો હોય. આ શું કરશે? ડાયનેમિક વે તમને પ્રોવાઈડ કરશે. એટલે કે રીજનરેટ થયા કરશે ક્લાસ. જેમ જેમ તમે ક્લાસની અંદર વસ્તુ એડ કરશો એમ એમ શું કરશે? અહીંયા રીજનરેટ થશે. હવે આની અંદર જ્યારે પણ તમારે ટેક્સ્ટ બોક્સ લેવું હોય, શું લેવું છે તમારે? ટેક્સ્ટ બોક્સ. તો એના માટે તમારે એનો ક્લાસ લેવાનો. જેવી રીતે એન્ડ્રોઈડમાં આપણે બટન લેવું હોય તો બટનનો ઓબ્જેક્ટ બનાવતા હતા ને, રિસાયકલર વ્યૂ લેવું તો રિસાયકલર વ્યૂનો ઓબ્જેક્ટ. તો એ રીતે આની અંદર શું કરવાનું? તમારે ટેક્સ્ટ બોક્સનો ક્લાસ લેવાનો. ટેક્સ્ટ બોક્સનો ક્લાસ કયો છે એનો? કે ફાઇનલ ટેક્સ્ટ એડિટ કંટ્રોલર. કયો ક્લાસ છે એનો? ટેક્સ્ટ એડિટ કંટ્રોલર. કે નંબર 1
ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ એડિટ કંટ્રોલર. આ રીતે તમારે એક ઓબ્જેક્ટ બનાવવાનો, બીજો ઓબ્જેક્ટ બનાવો બીજા ટેક્સ્ટ બોક્સ માટે, ટેક્સ્ટ એડિટ કંટ્રોલર. નંબર 2 ટેક્સ્ટ એડિટ કંટ્રોલર. બરાબર, આ બે ઓબ્જેક્ટ બનાવ્યા આપણે બે ટેક્સ્ટ માટે. હવે એક રિઝલ્ટ માટે તમે સ્ટ્રિંગ બનાવી દો કે ભાઈ રિઝલ્ટ અમે આની અંદર આ વેરિયેબલની અંદર સ્ટોર કરશું રિઝલ્ટ, હે ને. અત્યારે ઇનિશિયલી એને બ્લેન્ક આપી દઈએ એટલે એમ્પ્ટી ના રહે. હવે શું કરીએ, આપણે એક મેથડ બનાવીએ જેમાં આપણે એડિશન કરાવશું. તો અહીંયા મેથડ નામ આપી દઉં કે void કે એડ નંબર નામની એક મેથડ બનાવું છું. બરાબર, એની અંદર શું કરવાનું કે ડબલ d1 ઇઝ ઇક્વલ ટુ ડબલ ડોટ પાર્સ. કેમ? કારણ કે કોઈ પ્લસ પોઝિટિવ વેલ્યુ જ નાખે એવું ના હોય. 10.10 કોઈ એડ કરે, બરાબર, એ બી આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે શું કરવાનું, ડબલ ડોટ પાર્સ એટલે કે જે વેલ્યુ એન્ટર કરે એને આપણે ડબલમાં કન્વર્ટ કરી દેવાની. તો શું છે, અહીંયા નંબર 1 માંથી આપણે ટેક્સ લઈ લેવાનું. શું લેવાનું? નંબર 1 માંથી ટેક્સ લેવાનું. એ જ રીતે ડબલ d2 એટલે બીજો નંબર લેવાનો કે ડબલ ડોટ પાર્સ. ખબર છે ને અહીંયા ગાઈસ, ડબલ d2 શેના માટે? અહીંયા જો આ એક ટેક્સ કયું? નંબર 1. એ જ રીતે આપણે અહીંયા ડબલ d2 માટે લઈને આપણે શું કરવાનું, અહીંયા ડબલ ડોટ પાર્સ કરી દેવાનું. એટલે શું થાય, અહીંયા ડબલ ડોટ પાર્સ થી નંબર 2 ડોટ ટેક્સ્ટ. બરાબર, આ બે નંબર લઈ લીધા આપણે. હવે શું કરવાનું કે તમે એપ જ્યારે રન કરો અને બટન પર ક્લિક કરો ત્યારે રિઝલ્ટ તમને મળવું જોઈએ. બરાબર, તો એના માટે શું છે, રિઝલ્ટ તમારું એક્ઝિસ્ટ રહે એના માટે એક મેથડ આવે સેટ સ્ટેટ કરીને. એ શું કરશે, તમને રિઝલ્ટ સ્ટોર કરી આપશે. રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે વેરિયેબલ લઈ લઈએ કે ડબલ સમ ઇઝ ઇક્વલ ટુ નંબર 1 એટલે કે અહીંયા d1 પ્લસ d2. બરાબર, આની અંદર રિઝલ્ટ સ્ટોર કરી દઈએ આપણે કે ભાઈ રિઝલ્ટ ઇઝ પછી ડોલર સમ. બરાબર, આ શું કર્યું આપણે, અહીંયા રિઝલ્ટને એની અંદર સ્ટોર કરી દીધું. બરાબર, ના હવે અહીંયા શું કરવાનું ગાઈસ, તમારે કે બિલ્ડની અંદર આને જે ટેક્સ્ટ બનાવ્યા તમે અહીંયા એને સાઈઝ આપવાની. શું આપવાનું? સાઈઝ આપવાની. પ્લસ એને એઝ એન ઇનપુટ યુઝરને હિન્ટ આપવાની કે તમારે શું એન્ટર કરવું છે. એ ટેક્સ્ટ તમારે અહીંયા સેટ કરવાના છે એની અંદર વિડજેટ કંટ્રોલની અંદર. તો ઓલવેઝ તમને મેં કીધું કે પહેલાં તમારે શું બનાવવું પડે, આની અંદર કમ્પલસરી સ્કેલફોલ્ડ બનાવવું પડે. કારણ કે તમને શું આપશે, એપ બાર આપશે. એપ બારની અંદર તમારે શું લેવાનું, એપ બાર ક્લાસ લઈને એની અંદર એપ બારનું ટાઇટલ આપી દેવાનું. એટલે યુઝરને ખબર પડે કે શેનું એક્ઝામ્પલ છે. ટેક્સ લઈએ, ટેક્સ કંટ્રોલ, એની અંદર કે એડ ટુ નંબરનું એડિશન અમે કરીએ છીએ અહીંયા. બરાબર, એપ બાર પછી શું આવશે તમારી પાસે, બોડી. એટલે કે હવે સ્ક્રીનની અંદર મારે લખવું છે તો થોડું સ્પેસ આપીએ આપણે. તો એના માટે કંટ્રોલ છે પેડિંગ. પેડિંગથી શું થાય કે અંદરના જે કંટ્રોલ હોય થોડા સ્પેસિસાઇઝ થઈ જાય એની અંદર. તો પેડિંગ એજ ઇન્સ્ટન્સ ઓલ, એજ ઇન્સ્ટન્સ ડોટ ઓલ. કેટલું પેડિંગ આપવું છે તમારે કે ભાઈ 10, 15, 16 જે બી તમારે આપવું હોય, પોઈન્ટમાં આપશો તો બી ચાલશે. બરાબર, ના હવે શું કરવાનું, અહીંયા આપણે હવે કોલમ બનાવશું જેની અંદર બધા કંટ્રોલ આપણે સેટ કરવાના છે. તો આ કોલમ લીધી. કોલમની અંદર મારે શું કરવું છે, હવે પહેલું ટેક્સ્ટ બોક્સ લેવું છે. તો ટેક્સ્ટ બોક્સ માટે ક્લાસ છે અહીંયા, ઓકે, કોલમ. એની અંદર લઈ લો અહીંયા ચિલ્ડ્રનનો એરે આવ્યો. હવે અહીંયા લઈ લો ટેક્સ્ટ ફિલ્ડ. શું લેવાનું? ટેક્સ્ટ ફિલ્ડ. હવે ટેક્સ્ટ ફિલ્ડની અંદર શું છે અહીંયા કે આ ટેક્સ્ટ ફિલ્ડ શેના માટે બનાવું છું કે ભાઈ નંબર 1 માટે. શેના માટે? નંબર 1 માટે. તો અહીંયા શું કરવાનું તમારે કે કંટ્રોલર, કયા કંટ્રોલર માટે? તો શું નામ આપ્યું તમે એનું? નંબર 1 કંટ્રોલર માટે. આ નંબર 1 કંટ્રોલર માટે બનાવ્યું છે અમે. હવે એની અંદર
તમારે એવું ફિક્સ કરવું છે કે ભાઈ આની અંદર નંબર સિવાય બીજું કોઈ એન્ટર થવું નહીં જોઈએ. તો કીબોર્ડ ઇનપુટ આવે, કીબોર્ડ ટાઈપ છે ને, અહીં આપી દેવાનું ટેક્સ્ટ ઇનપુટ ટાઈપ ડોટ નંબર, એટલે નંબર સિવાય કંઈ એન્ટર થાય નહીં. બીજું આવે આની અંદર ડેકોરેશન. ડેકોરેશનમાં શું છે ભાઈ, યુઝરને ખબર પડે કે ભાઈ શું એન્ટર કરવાનું છે. તો ઇનપુટ ડેકોરેશન આવે. ઇનપુટ ડેકોરેશનની અંદર અહીં મૂકવાનું તમારે લેબલ. લેબલ એટલે કે અહીંયા હિન્ટ કહેવાય. શું કહેવાય? લેબલ ટેક્સ્ટ. હિન્ટ જેવું કામ કરશે કે ભાઈ એન્ટર નંબર 1. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. હવે અહીંયા બીજું ટેક્સ્ટ બોક્સ લેવું છે એટલે અહીંયા કોમા આપવાનું. પછી તમે આ કોપી બી કરી શકો છો આવી રીતે, બરાબર. અહીંયા નંબર 2 આપી દો અને અહીં આપી દો નંબર 2. થઈ ગયું. અહીંયા હવે તમારે શું આપવું છે? બટન આપવું છે કે ભાઈ એક્શન થાય તો એડિશન થવું જોઈએ. તો થોડી સ્પેસ આપીએ આપણે, હે ને, બે બટન વચ્ચે. એટલે અહીંયા આવશે સાઇઝ બોક્સ. સાઇઝ બોક્સની અંદર છે ને હાઇટ આપી દેવાની કે જેની અંદર આપણે બટન વગેરે સેટ કરી શકીએ. એ છે અહીંયા 20. હવે આની અંદર શું કરવાનું કે એલિવેટેડ બટન છે. બટન આની અંદર નોર્મલ બટન ના આવે, બટનના અલગ અલગ ટાઈપ છે. એમાં એક સિમ્પલ એક બટન છે અહીંયા એલિવેટેડ બટન. એલિવેટેડ બટનની એક મેથડ છે એની અંદર, કઈ છે? ઓન પ્રેસ. તો ઓન પ્રેસની અંદર તમારે શું કરવાનું અહીંયા કે જે તમે મેથડ બનાવી છે એ મેથડ કોલ થવી જોઈએ. તો એનું નામ શું છે આપણી પાસે? એડ નંબર નામની મેથડ છે, હે ને. એ મેથડ તમારે અહીંયા કોલ કરવાની. બીજું શું છે? આની અંદર ચાઇલ્ડ છે, હે ને. ચાઇલ્ડ એટલે શું કે તમારે શું બટન ઉપર લખવું છે? ટેક્સ્ટ લખવું છે. શું ટેક્સ્ટ લખવું છે? કે ભાઈ એડિશન. શું બતાવવું છે યુઝરને? ભાઈ એડ થવું જોઈએ, બરાબર. અહીંયા એલિવેટેડ બટન થઈ જાય પછી અહીંયા કોમા, પછી હું આપું છું અહીંયા એક સાઇઝ બોક્સ રિઝલ્ટ ડિસ્પ્લે કરવા માટે. હાઇટ આપી દઉં 20 આપી દઉં, ઉપર કોમા આપી દો એટલે એરર ના આવે. સાઇઝ બોક્સ અહીં આપી દો ટેક્સ્ટ, અહીં આપી દો રિઝલ્ટ ડિસ્પ્લે થવું જોઈએ. અહીં આપી દો સ્ટાઇલ, અને સ્ટાઇલ એટલે એની અંદર આવશે અહીંયા ટેક્સટાઇલ. ટેક્સટાઇલની અંદર તમે આપી શકો અહીંયા ફોન્ટ સાઇઝ 24 જેવી તમારે આપવી હોય, પર કોમ આપતું રહેવાનું, બરાબર. હવે આજે તમે સ્ટેટ ફૂલ એટલે કે આ સ્ટેટ ફૂલ વિડજેટ તમે બનાવ્યું, જેનું નામ આપ્યું તમે એડ ટુ નંબર. હજી આપણે એને કોલ નથી કર્યું ક્યાંય. કેમ? કારણ કે બાય ડિફોલ્ટ કઈ એપ રન થાય છે? અહીંયા માય એપ. તો માય એપને આપણે શું છે અહીંયા કહેવું પડશે. શું કહેવું પડશે? કે મટીરિયલ એપની અંદર હોમમાં એડ ટુ નંબર નામની મેથડ કોલ કરો. એટલે કે તમે ક્લાસને કોલ કરો, બરાબર. હવે આપણે રન કરીએ આને. અચ્છા, હોટ રિસ્ટાર્ટ ના પડે છે. આવી ગયો એન્ટર નંબર 1 100. અહીંયા એન્ટર કરો 100. આવું જોઈએ આન્સર 200. આવી ગયું. રિઝલ્ટ ઇઝ 200. આ તમારે એક પ્રેક્ટિકલ હતું ફ્લટરની અંદર. ખબર પડી ગાઈસ?
આઈડિયા આવ્યો બેઝિક? ઓકે. સો અહીંયા ફ્લટરનું જે કામ છે સિલેબસ પ્રમાણે ટોટલી કમ્પ્લીટ થાય છે. એના સિવાય હવે એપ લોન્ચિંગના જે સ્ટેપ છે, બરોબર, એ સ્ટેપ તમારે પ્રેક્ટિકલી જોવા છે ગાઈસ. ઓકે, ચલો હું તમને સ્ટેપ બતાવી દઉં. તો એના માટે પહેલાં તમારે શું કરવાનું, અહીંયા હું પહેલાં એન્ડ્રોઈડનો પ્રોજેક્ટ આપણે ઓપન કરીએ, બરાબર. તો પહેલાં શું કરવાનું કે તમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એની બિલ્ડ ફાઇલ બને. શું બને? બિલ્ડ ફાઇલ બને. તો અહીંયા બિલ્ડમાં જવાનું અને બિલ્ડની અંદર જનરેટ સાઇન એપીકેમાં જવાનું. આ શું કરીએ છીએ આપણે? ફાઇલ બનાવીએ છીએ જનરેટ સાઇન એપીકે, બરાબર. એની અંદર તમારે શું આપવાનું? એપીકે આપવાનું અથવા એપીકે બંડલ. પણ અત્યારે શું છે, એપીકે બંડલ લેશો એ તમારા માટે સેફ રહેશે તમારા એપની માટે, બરાબર. આ શું છે, જનરલી ટેસ્ટિંગ માટે યુઝ થતું હોય છે કે ડાયરેક્ટ તમે ટેસ્ટ કરી શકો. હવે આની અંદર નેક્સ્ટ પહેલાં તમારે શું કરવાનું? અહીંયા કી સ્ટોર પાથ. આ કી સ્ટોર પાથ છે ને, ઓલવેઝ ક્રિએટ ન્યૂ. હવે આ બીજી એક વસ્તુ ધ્યાન રાખી લો અહીંયા કે કી સ્ટોર પાથ છે ને આખી એપમાં એક જ વાર બને. જો એ પાથ આખો ડિસ્ટ્રોય થઈ ગયો અથવા એની ફાઇલ ગુમ થઈ ગઈ તો તમારી એપ પછી બેકાર થઈ જશે. પછી તમે પ્લે સ્ટોરમાં અપડેટ નહીં આપી શકો. એટલે આ કી જેવું કામ કરશે, બરાબર. પ્લે સ્ટોરમાં એપ તમારે અપડેટ કરવી હોય એટલે કી જેવું કામ કરે. એટલે તમારે છે ને આ જે ફાઇલ અત્યારે જે જનરેટ થાય એ તમારે સાચવીને રાખવાની. તો આ કી સ્ટોર પાથ જે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો. માન લો ડેસ્કટોપ સિલેક્ટ કરીએ ને, ડેસ્કટોપ આવી ગયું. હવે પાસવર્ડ તમારે યાદ રાખવાનું. હું અત્યારે યાદ રાખું છું 1 to 9, બરાબર. 1 2 3 બેમાં સેમ હોવું જોઈએ. એ તમને ખાસ પૂછશે. બીજું એલિયાસ ખાસ યાદ રાખવાનું. એપનું નામ જે હોય ને એ તમે યાદ આપજો. એન્ડ્રોઈડ એપ છે તો એન્ડ્રોઈડ એપ જ આપજો. પછી પાસવર્ડ એનો પણ સેમ. હું તારે 1 to 9 જ આપું છું, બરાબર. આ કેમ આપવાનું થાય છે ગાઈસ ખબર છે? તમે જ્યારે એપ બનાવશો ને ત્યારે એની અંદર આ બધી વસ્તુ વેલિડ કરશે. અત્યારે આપી માન લો પ્રેક્સો ટેકનોલોજીસ, ઓર્ગેનાઇઝેશન યુઝિંગ ડેવલપમેન્ટ, ઓર્ગેનાઇઝેશન આઈટી, સિટી અહેમદાબાદ, સ્ટેટ ગુજરાત, કન્ટ્રી કોડ 91, તેને ઓકે આપી દેવાનું, બરાબર. અહીંયા પછી રિમેમ્બર પાસવર્ડ આપી દે એટલે શું ઘડી યાદ ના કરવો પડે. નેક્સ્ટ અહીંયા રિલીઝ આપવાનું. શું આપવાનું? રિલીઝ. એટલે કે એપ અમારે લોન્ચ કરવી છે. ક્રિએટ. ઓકે, આ બને ત્યાં સુધી હવે તમારે ગૂગલ પ્લે સ્ટોર એકાઉન્ટ હોય. શું હોય? ગૂગલ પ્લે સ્ટોર. તો ગૂગલ પ્લે કોન્સોલ તમે સર્ચ કરશો, ગૂગલ ડેવલપર કોન્સોલ છે ને, આ તમારે પરચેસ કરવું પડે. $25 આવે. કેટલાનું આવે? $25. ગૂગલ ડેવલપર કોન્સોલ, પ્લે કોન્સોલ. ડેવલપર કોન્સોલ પ્લે કોન્સોલ આવી, બરાબર. એમાં એન્ટર થવાનું તમારે. હવે અહીંયા પ્લે કોન્સોલ છે. પ્લે કોન્સોલ અહીંયા લોગિન કરાવશે. પહેલાં શું કરાવશે? લોગિન. એટલે આપણે અહીંયા લોગિન થઈએ એટલે આ રીતે તમને એક એનું પ્લે કોન્સોલ આપશે છે. હવે આની અંદર શું કરવાનું? તમારે પહેલું કામ, જ્યારે પણ કોઈ એપ તમારે અપલોડ કરવી હોય તો એના માટે છે ને આપણે અત્યારે શું બનાવ્યું? એક ફાઇલ બનાવી જે રિલીઝ ફાઇલ કહેવાય. આ એનું લોકેશન આવ્યું. લોકેશનમાં આવી આ એનું બંડલ AAB, આ એનું બંડલ છે. આ એને રિલીઝ કરવાનું હોય. એટલે કે આ તમે પ્લે સ્ટોરમાં અપલોડ કરવાનું હોય આ ફાઇલ, બરાબર. તેમાં જો અહીંયા પ્લે સ્ટોરની અંદર ડાયરેક્ટ તમને ક્રિએશન નહીં આપે, ડાયરેક્ટ તમને એપ અપલોડ કરવા માટે નહીં આપે. બહુ બધા સ્ટેપ છે એ તમારે ફોલો કરવાના હોય છે, બરાબર.
તો જો અત્યારે એની અંદર એક સેકન્ડ ગાઈસ, મારે ખાલી એક ગમે તે એપ અપલોડ નહીં કરી શકું. આ જો ટેસ્ટિંગ માટે ચલાવ્યું હોય ને બધાને, આ બધી એપ છે. ઓકે, વાંધો નહીં. જો આમાં ખાસ ધ્યાન રાખવાનું, પહેલાં કેવું હતું આની અંદર કે તમે ગમે તે એપ અપલોડ કરો ને એ તમને અપલોડ કરીને આપી દે. બીજું આની અંદર શું હોય કે હવે તમે કોઈ ફેક એપ્લિકેશન અપલોડ કરશો ને તો તમારું એકાઉન્ટ છે ને બ્લોક કરી દેશે, એટલે પરમેનન્ટ ડિલીટ કરી નાખશે. તો તમારા 2 થી 3 હજાર રૂપિયા જે છે એ તમારા વેસ્ટ જશે. ધ્યાન રાખવાનું, બરાબર. આની અંદર અત્યારે ફાઇનલ લોન્ચ નહીં કરવું, આની અંદર ખાલી સ્ટેપ બતાવું છું. તમારે પહેલું કામ શું કરવાનું, ક્રિએટ એપ આપવાનું. દેખાય છે અહીંયા હોમમાં જઈને ક્રિએટ એપ, અહીં તમારે એપ્લિકેશનનું નામ આપવાનું. એપ્લિકેશન નેમ એટલે ક્યાં બતાવશે ખબર છે ગાઈસ? આ પ્લે સ્ટોર તમે જોવો છો ને, આ એપ, એમાં એપમાં માન લો આ વોટ્સએપ છે કોઈ બી, હા ને, વોટ્સએપ પર આપણે ફોકસ કરી, જો આ એપ નેમ છે, દેખાય છે? તો અહીં તમારે શું આપવાનું, એપ નામ કે સાલ કોલેજ, બરાબર. હવે એમાં લેંગ્વેજ કે કઈ લેંગ્વેજમાં તમારે લોન્ચ કરવી છે, તો ડિફોલ્ટ લેંગ્વેજ બાય ડિફોલ્ટ કઈ હશે? ઇંગ્લિશ હશે. હવે પૂછે છે ભાઈ તમે જે અપલોડ કરો છો એ એપ છે ગેમ છે, તમારે શું આપવાનું, એપ્લિકેશન આપવાની. ફ્રી છે કે પેડ છે? તો આની અંદર ફ્રી એકવાર તમે રાખો પછી તમારી જો એપ લોન્ચ થઈ જાય પછી તમે પેડ ના કરી શકો, બરાબર. પણ જો પેઇડ હોય તો તમે ફ્રી કરી શકો. અત્યારે આપું છું, જો આમાં વોર્નિંગ આવી ગઈ ને, યુ એડિટ અનટિલ પબ્લિશ, પહેલાં તમે કરી શકો કે એકવાર તમે જો પબ્લિશ કરી પછી તમે ચેન્જ નહીં કરી શકો. પછી આ ડેવલપર પ્રોગ્રામની પોલિસી છે, એ ફોરેન પોલિસી એ તમારે રીડ કરી લેવાની. દેન અહીંયા શું આપવાનું, ક્રિએટ એપ. એટલે ક્રિએટ એપ માટેના જે અલગ અલગ સ્ટેપ છે આ બધા એના સ્ટેપ આવશે. જો પહેલું સ્ટાર્ટિંગ નાવ, એમાં વ્યૂ ટાસ્ક જો શું છે, પહેલાં સિલેક્ટ ટેસ્ટર. આ સિલેક્ટ ટેસ્ટર શું છે અહીંયા કે તમારી એપ કોણ ટેસ્ટ કરે છે એનું અમને પ્રૂફ આપો, બરાબર. તો અહીંયા તમારે શું કરવાના, ટેસ્ટરના ઈમેલ ક્રિએટ કરવાના છે. ક્રિએટ ઈમેલ કરશો એટલે તમારે ઈમેલ આઈડી એન્ટર કરવાનું. એટલે મેં અહીંયા 2 થી 3 એન્ટર કરેલા છે, બરાબર. બીજું કે ફીડબેક યુઆરએલ, માન લો તમે કોઈ એપમાં જોજો ફીડબેક યુઆરએલ હશે. ફીડબેક યુઆરએલ કે જ્યાં તમે પોતાનું ફીડબેક આપી શકો તમારા એપને. એ કમ્પલસરી નથી, આપવું હોય તો તમે આપી શકો છો, બરાબર. એટલે અહીંયા સિલેક્ટ થઈ ગયા, સેવ કરો. એટલે પાછું બેક જઈએ. જો ટેસ્ટર કમ્પ્લીટ થઈ ગયું. જે કમ્પ્લીટ થશે ને એના પર ડેશ લાઈન આવી જશે, એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. ક્રિએટ અ ન્યૂ રિલીઝ છે ને, એ શું છે, ક્રિએટ રોલ આઉટ રિલીઝ, ક્રિએટ અ ન્યૂ રિલીઝ. તો અહીંયા ક્રિએટ અ ન્યૂ રિલીઝમાં પહેલાં તમારે શું કરવાની, એબીવી ફાઇલ છે ને, એમાં રિલીઝ નેમ આપો. પહેલાં રિલીઝ નેમ અહીંયા છે સાલ કોલેજ, અને આ છે અહીંયા સાલ કોલેજ ન્યૂ એપ, બરાબર. આ નેક્સ્ટ. બંડલ સ્ટોર કરવાનું છે, 1 મિનિટ. ન્યૂ રિલીઝ, એમાં અહીંયા ક્લિક કરો. યુઝ એક્સપોર્ટ કી જાવા કી સ્ટોર. હવે કી આપણે સિલેક્ટ કરવી પડશે.
કી ડાઉનલોડ કરી લેવાની. થઈ ગઈ. હવે તમારે અહીંયા અપલોડ કરવાની. ડાઉનલોડ થઈ. ક્યાં ડાઉનલોડ થઈ જોઈ લઈએ આપણે. એન્ક્રિપ્શન પબ્લિક કી. એપ બંડલ આપણે ડાઉનલોડ કરી રાખીશું. ક્યાં ગયું? એપ બંડલ છે એને કોપી કરું છું અને પેસ્ટ કરું ડેસ્કટોપ પર. આવી ગયો એપ રિલીઝ એબીબી. જો આમાં એરર હશે લગભગ એક્ઝામ્પલ છે ને એટલે કદાચ ફાઇલ નેમ com.example ના હોવું જોઈએ. એક્ઝામ્પલ હશે ને તો અહીંયા નહીં કરવા દે. પેકેજ નેમ કમ્પલસરી એક્ઝામ્પલ વગરનો હોવો જોઈએ. com.example. આ કઈ ફાઇલ છે ગાઈસ? આપણે જે જનરેટ કરીને અહીંયા બિલ્ડ થી એ ફાઇલ છે. થઈ ગઈ છે ને? આ રિલીઝ થઈ ગઈ. પહેલું વર્ઝન છે. રિલીઝ નેમ પહેલું. બરાબર. અહીંયા નેક્સ્ટ આપો. બીજું આની અંદર શું બાકી છે કે નો ડો ફોકસન્સ એપ બંડલ રાઉન્ડ અપ પ્રો ગાર્ડ્સ. અચ્છા, પ્રો ગાર્ડ્સનું છે તો કંઈ નથી. સેવ એન્ડ પબ્લિશ. બરાબર. જો અત્યારે શું છે, સેવ એન્ડ પબ્લિશ કરીને જવા દીધી. એટલે આ રિલીઝ હવે શું કરશે? આ 3 દિવસ એ શું કરશે? ચેક કરશે. કેટલા દિવસ? 3 દિવસ. પછી તમને અહીંયા આવશે કે રિવ્યુડ પાસ ઓર ફેલ. બરાબર. શું આવશે? રિવ્યુડ પાસ ઓર ફેલ. જો પાસ થશે તો એની અહીંયા યુઆરએલ જનરેટ થઈ જશે. જો નહીં થાય તો શું થશે? અહીંયા રિજેક્શનનો અહીંયા તમને મેસેજ આવશે. એટલે આ રીતે તમને મેસેજ આપશે. જો આ રીતે એપ રિજેક્ટ થઈ કે પાસ થઈ. બરાબર. આ અત્યારે એની અંદર ઇન્ટરનલ ટેસ્ટિંગ માટે આપણે ફાઇનલ રિલીઝ કરી નાખ્યું. બરાબર. આ એક સ્ટેપ થયું. હવે બીજા આગળના ટાસ્ક કરવાના. જો હવે શું ટાસ્ક કરવાના તમારે? આ એક ટાસ્ક કમ્પ્લીટ થયો. હવે બીજો ટાસ્ક કે સેટ ઓલ પ્રાઇવેસી પોલિસી. તમે જોવો છો ને, પ્રાઇવેસી પોલિસી તમારે યુઆરએલ કમ્પલસરી સેટ કરવાની. તો તમારે શું કરવું પડે? ગૂગલ ફોર્મ બનાવીને એની અંદર પ્રાઇવેસી પોલિસીની જે યુઆરએલ બનતી હોય ને એ તમારે સેટ કરવું પડે. અત્યારે કોઈ બી ફાઇલ નાખી દઉં છું. બરાબર. કોઈ બી યુઆરએલ નાખી દઉં છું અને સેવ કરી દઉં છું. ઓવરવ્યૂ નથી કરવું મારે. બરાબર. પછી બેક કરો. એમાં પ્રાઇવેસી પોલિસી કમ્પ્લીટ થઈ ગયું. એપ એક્સેસની અંદર કે અલાઉ ફંક્શનાલિટી ઇન માય અવેલેબલ વિધાઉટ એક્સેસ રિસ્ટ્રિક્શન. કોઈ એપનું રિસ્ટ્રિક્શન છે નહીં. સેવ કરી દો. નોટ નાઉ. કોઈ રિવ્યૂ કરવાની જરૂર નથી. બરાબર. પછી બેક આવો. એટલે આ બીજી પોલિસી કન્ટેન્ટ રેટિંગમાં આ તમારે બહુ ધ્યાનથી આપવાનું. આના પરથી તમારે બહુ વસ્તુ ડિસાઇડ થાય. બરાબર. ઈમેલ આઈડી પહેલાં તમારે નાખી દેવાનું. મારું ઈમેલ આઈડી છે એ તમને અહીંયા બતાવી દઉં.
@gmail.com બરાબર. હવે એપ છે ગેમ છે શું છે અહીંયા કે અહીંયા એપ છે ઓલ અધર ટાઈપ્સ બરાબર. અને બીજું અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન રિસ્ટ્રિક્ટ નહીં કરવાના, એક્સેપ્ટ કરીને જવા દેવાના. હવે એને શું છે કે ડન ઇન ધીસ એપ રેટિંગ કન્ટેન્ટ વાયોલન્સ લેંગ્વેજ એવું કંઈ છે આની અંદર નથી. કોઈ કન્ટેન્ટ છે કે જે યુઝરને આની અંદર નેટિવ કન્ટેન્ટ બીજા મળે અથવા વોઇસ કમ્યુનિકેશન માટે કોઈ પરમિશન માંગવી પડે એવું કંઈ છે ના નથી. ઓનલાઈન કન્ટેન્ટ કોઈ છે આની અંદર નથી. પ્રમોશન માટે કોઈ છે એક્ટિવિટી નથી. ડસ એપ યુઝર કરંટ કઈ લોકેશન વગેરે એક્સેસ કરે છે ના. અંદર કઈથી એપ્લિકેશનમાંથી પરચેસ કરાવે છે ના. રિવોર્ડ કઈ મંગાવે છે અંદરથી ના. બ્રાઉઝર યુઝ કરે છે ના. એજ્યુકેશન કઈ પ્રોડક્ટ છે ના. બરાબર, એ કઈ છે નહીં. દેન સેવ આપી દેવાનું અહીંયા. નેક્સ્ટ બરાબર. ઓલ એજ એટલે રેટિંગ તમને કેટલું મળ્યું? 3 મળ્યું. 3 રેટિંગ મળ્યું. હવે આની અંદર સેવ આપી દો. રિવ્યુ નથી કરવું અત્યારે. પછી બેક આવો. એ આ થર્ડ કમ્પ્લીટ થયું. પછી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે તમારે, ક્યાં લોન્ચ કરવી છે તમારે એપ બરાબર. ટાર્ગેટ ઓડિયન્સની અંદર નો એપ નથી. એપની અંદર કોઈ એડવાઇસ છે નહીં, નથી લોન્ચ કરવી બરાબર. બેક આવી જાઓ. પછી અહીંયા સિલેક્ટ ટાર્ગેટ ઓડિયન્સ. હવે ટાર્ગેટ ઓડિયન્સની અંદર કોણ છે કે બધા 18 ઉપરના બધા, રિસ્ટ્રિક્શન કોઈ છે નહીં એટલે નેક્સ્ટ આપી દો બરાબર. એન્ડ સેવ. રિવ્યુ નથી કરવાનું. બેક કરો. અગેન ડિક્લેરેશન. ડિક્લેરેશન શું છે કે આમાં કોઈ ન્યૂઝ એપ છે નથી બરાબર. એ બી તમારે ડિક્લેરેશન કરવું પડે. પછી ડેટા સેફ્ટી માટે કે ડેટા કઈ લઈ રહ્યા છો તમે આની અંદર એ તમારે આની અંદર બતાવવાનું કે ભાઈ તમે ડેટા કલેક્ટ કરો છો આની અંદર ના, કોઈ કલેક્શન કરતા નથી બરાબર. સેવ નાવ. બેક કરો. પછી એડવર્ટાઇઝિંગ છે કઈ આની અંદર તમારી પાસે ના, એડવર્ટાઇઝિંગ કોઈ છે નહીં. તો ઇન્ક્લુડ એસટીકે ઇમ્પોર્ટ એડવર્ટાઇઝિંગ આઈડી app or functionality. I understand. Turn off release error. Save. Not now. બેક કરો. બરાબર. પછી શું આવ્યું કે ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન પ્રમાણે છે કે તમારું ગવર્મેન્ટ પ્રમાણે કોઈ યુઝ કરે છે ના, એવું કંઈ છે નહીં અંદર બરાબર. એટલે અમે અહીંયા કોઈ એવું કંઈ રિસ્ટ્રિક્શન કરે એવું છે નહીં, વાયોલન્સ કરે એવું કંઈ છે નહીં. પછી આની અંદર લોન ફેસિલિટી એવું કંઈક ટાર્ગેટ કરો છો તમે આની અંદર, તમારી એપ ફાઇનાન્શિયલ કોઈ ટાર્ગેટ કરે છે તો એ તમારે અહીંયા બતાવવાનું. ફાઇનાન્શિયલ કોઈ અંદર છે નહીં. સેવ કરી દેવાનું બરાબર. પછી અહીંયા બેક કરો. પછી અગેન હેલ્થ માટે કોઈ રિલેટેડ છે અંદર, કોવિડ કે એવું કંઈ છે, કોઈ ફેસિલિટી આવું કંઈ છે નહીં બરાબર. નોટ નો અહીંયા આપી દો એટલે બહાર આવતા રહે. ચાલો બેક આવ્યા. એવું કંઈ છે નહીં બરાબર. એક્શન એડ બધાનું કમ્પ્લીટ થઈ ગયું. પછી એપ કન્ટેન્ટ, પછી ટીચર અપ્રૂવની કંઈ જરૂર છે ના, નથી. પબ્લિશ એન્ડ ઓવરવ્યૂ. Go to publish and overview. App content. હવે અહીંયા બીજું શું બાકી રહ્યું? અહીંયા આવ્યું હેલ્થ આવી ગયું. સિલેક્ટ એપ કેટેગરી બરાબર. કેટેગરી સિલેક્ટ કરવાની.
એપ કેટેગરી શું આવશે? કેટેગરી તમારી છે અહીંયા એજ્યુકેશન આપી દો, સેવ આપી દઈએ બરાબર. એજ્યુકેશન સિલેક્ટ થઈ ગઈ. હવે સ્ટોર લિસ્ટિંગ, સ્ટોર લિસ્ટિંગમાં તમારે ઈમેલ એડ્રેસ ખાલી નાખી દેવાનું કે ભાઈ કાછેલા હિતેશ, જે ઈમેલ આઈડી તમારે રજીસ્ટર હોય ને એ નાખવાનું. સેવ એન્ડ પબ્લિશ. બરાબર, સ્ટોર લિસ્ટિંગ આવી ગયું, એજ્યુકેશન આવી ગયું બરાબર. અહીંયા ડેશબોર્ડમાં આવતા રહો. પછી શું બાકી રહ્યું? અહીંયા સિલેક્ટ યોર સ્ટોર લિસ્ટિંગ. સ્ટોર લિસ્ટિંગમાં પછી શોર્ટ ડિસ્ક્રિપ્શન આપવાનું બરાબર. તો શોર્ટ ડિસ્ક્રિપ્શનમાં હું લઉં કે ભાઈ અહીંયા એન્ડ્રોઈડ. શોર્ટ ડિસ્ક્રિપ્શન ક્યાં આવે ગાઈસ? અહીંયા આવે. જો આ શોર્ટ ડિસ્ક્રિપ્શન કહેવાય બરાબર. પછી અંદર ડિટેલ ડિસ્ક્રિપ્શન જોવું હોય ને તમારે, તો આ એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન છે. જો કે એપની અંદર તમે ડિટેલ તમને રીડ કરવા મળે, એપ વિશે શું છે એ તમારે અહીંયા આવે. તો શોર્ટ આ ફૂલ છે, એન્ડ્રોઈડનું આપી દો ખાલી, અત્યારે ટેમ્પરરી આપો છો, ગમે તે આપી શકો તમે, હે ને. ફિક્સ હોય છે કેરેક્ટર એના, 80 કેરેક્ટર ફિક્સ હોય છે બરાબર. સેવ. લેંગ્વેજ એરર. અચ્છા, હવે તમારે બધા આઇકોન સેટ કરવાના ગાઈસ. એપ આઇકોન શું છે એ તમારે અપલોડ કરવાનું. અત્યારે કોઈ બી લઈ લો, જો સિલેક્ટ કરો તો ઠીક છે, બાકી તમારે આઇકોન એના અલગથી સેટ કરાવવા પડે. એની સાઇઝ ફિક્સ છે, 512 બાય 512 જ હોવું જોઈએ, નહીં લે છે ને. એ બધા આઇકોન તમારે સેટ થઈ જાય પછી ફાઇનલી અહીં શું કરવાનું, તમારે સેવ કરી દેવાનું. એટલે આની અંદર આઇકોન લેવા પડશે 512 બાય 512. અને સાઇઝ એની 1 MB થી, હા આવી ગયા ને. પછી ફાઇનલ તમને અહીંયા સેવ કરશો ને એટલે પબ્લિશનું ઓપ્શન આવશે. એટલે કન્ટેન્ટ રેટિંગ બધા તમારે છે ને, છેલ્લું આ સ્ટેપ હતું સ્ટોર લિસ્ટિંગ બરાબર. પછી અહીંયા ફાઇનલ તમને શું મળશે? ફાઇનલ સ્ટેપ આવશે પબ્લિશનું. એટલે પબ્લિશ થાય એટલે છેલ્લું સ્ટેપ હતું, જો આ સ્ટોર લિસ્ટિંગ છે ને, આ તમારે બધા આઇકોન તમારે અપલોડ કરી દેવાના, બધા જેટલા બી છે. એમાં જે સાઇઝ છે ને અહીંયા એ પ્રમાણે જ હોવું જોઈએ છે ને, 512 512. એ ફાઇનલ લોન્ચ કરીને તમારે પબ્લિશ આપી દેવાનું અહીંથી બરાબર. એટલે એપ તમારી પબ્લિશ થઈ જશે. પણ મેઇન શું છે, આની અંદર કોઈ સ્ટેપ હું ફિક્સ ના કરી શકું. એવરી ડે ન્યૂ સ્ટેપ આ લોકો એડ કરે બરાબર. જેમ કે અત્યારે આપણે માની લો 12 સ્ટેપ મળ્યા, તો કાલે આપણે તમે જો તો થોડા ટાઈમ પછી તમને અલગ જ આખા લિસ્ટિંગ મળશે. તો એ પછી એ પ્રમાણે પાછું તમારે શું કરવું પડે, અહીંયા ચેન્જ કરવું પડે. અત્યારે 12 સ્ટેપ છે, કાલે નવું સ્ટેપ આવે તો 13 સ્ટેપ થાય. આઈડિયા આવ્યો? મંથલી પહેલાં આવું બધું કંઈ હતું નહીં, અત્યારે આ લોકોએ એડ કર્યું છે બરાબર. તો પ્લે સ્ટોરમાં શું કેવું છે કે તમે બેઝિક સ્ટેપ એના ફિક્સ કરી શકો. બેઝિક સ્ટેપ શું છે એના, કે ભાઈ તમે એપ રિલીઝ કરો, તો રિલીઝ એપ બનાવવા માટે પહેલું કામ શું કરવાનું, તમારે બિલ્ડની અંદર જનરેટ સાઇન એપીકે એ બની જાય પછી તમારે પ્લે સ્ટોરના એકાઉન્ટમાં હોમ પેજ પર જઈને, એટલે કે મેઇન પેજ પર જઈને ક્રિએટ રિલીઝ આપવાનું, એ બીજું સ્ટેપ થાય. અપલોડ રિલીઝ ત્રીજું સ્ટેપ. કમ્પ્લીટ યોર ઓલ સ્ટેપ ચોથું સ્ટેપ. અને ફાઇનલાઇઝ યોર રિલીઝ પાંચમું સ્ટેપ. એવી રીતે બની શકે બરાબર. એટલે આ રીતે તમે ક્રિએટ કરી શકો એની અંદર બરાબર. હજી આની અંદર ફાઇનાન્શિયલ હોય તો તમારે ફાઇનાન્શિયલ બધા ક્લિયરેશન આપવા પડે. કોઈ ફાઇનાન્સની એપ બનાવતા હોય તો એના સ્ટેપ પાછા અલગ થાય. એટલે એવરી એપ માટે એવરી સ્ટેપ ડિફરન્ટ છે આની અંદર બરાબર. બધા માટે અલગ અલગ છે. એ સ્ટેપ તમારે આના આખા અલગથી રીડ કરવા પડે. પણ આ બે સ્ટેપ છે, બેઝિક 5-6 સ્ટેપ છે, તમારે ડિફાઇન કરી દેવાના. હા, એ સ્ટેપ છે ને હું તમને બનાવીને મોકલું, એ ખાલી તમે મેન્શન કરી નાખજો બરાબર ગાઈસ.
બોલો આના સિવાય કોઈ ડાઉટ હોય તો આ તમારો જે બી છે તમારો એન્ડ્રોઈડનો સિલેબસ એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમારે કોઈ ડાઉટ હોય તો પૂછો. બરાબર, એટલે તમે આઈટી વાળાનું કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર, આઈટી વાળા જ છો ને બધા? ઓકે, તો જે આજનો વિડીયો છે 4 કલાકનો એ તમને સેન્ડ કરી આપું છું. બરાબર, એ તમે ગ્રુપમાં શેર કરી દેજો. ઓકે, ઓકે ગાઈસ, બાય.